અરે વિવાની જરૂર નથી, હું પતંગો ભરી છે, પતંગો લઈ લ્યો, હાલો પતંગો લઈ લ્યો. નવી અસલ મજાની પતંગો આવી ગઈ છે. આ વખતે તો મેં જાજી બધી પતંગો ભેગી કરી છે. આ વખતે તો મોટો સ્ટોલ નાખ્યો છે, સ્ટોલ. થોડી ઘણી પતંગો લઈને થોડી બેઠી છો કઈ. અસલ મજાની નવી જો વિરાટ કોહલીએ વર્લ્ડ કપ જીતો એની પતંગ લઈ લીધી, પછી આ રોકી દાદાની લઈ લીધી, પછી આ પુષ્પાની લઈ લીધી, અને આ સ્પાઈડરમેન ની લઈ લીધી પતંગ. નવી જાતની પતંગો લઈ લીધી. અને બચ્ચા પાર્ટી માટે ડાગલા ડુગલી પતંગો આવી ગઈ. પતંગો આલા હવે ખાલી ઉડાડવાની વાત છે. પતંગો લઈ લો, પતંગો લઈ લો, પતંગો. બેન મારે પતંગ જોઈશે. હા તો લેવા માંડો, પૈસા હોય તો. પૈસા તો છે અને મારે પતંગ લેવી છે. હા તો બોલવા માંડો. પેલા હવે એક ફિરકો લેવો છે મારે દોરા. અરે ફિરકાની તમે વાત કરો માં. જો આખે ચેરમાં કોઈને વાત સાંભળ. કેવો મારે ફિરકો જોઈશે, કેવો મારે દોરો જોઈશે, વાત સાંભળ. પાકો ફૂલ પાકો. અરે પણ બધાને પાકો જોઈ. અને જો આવો તમે દોરો ક્યાંય નહીં મળે. ઓલી ખીરનો પાવેલો છે આ દોરો. એક વરસથી પાવો મૂકો તો વિચાર કરો. એક વરસથી તો અરે આ છે ને આમ જો કાચને કટકા કરી નાખીએ એવો દોરો છે. તો આ બહુ જૂનો કહેવાય એલી. અરે પાવો મૂકો તો એક વરસથી જૂનો ન કહેવાય કાઈ. ઠેક આ ખોલ તો ખરા દેખાડ મને. ખોલી ની દેવો પડશે. હા તે ખોલી તો દેવો પડે, લે માં જોવું ન પડે. જલ્દી કાઢ તો. તું કરે જલ્દી કાઢ. અરે બેન પણ ખોલું છું. વાર તો લાગે ને થોડી. લાય તો. આ શું આ કલર નો કા છે? તો ઈ અલગ કલર જ હોય એમાં. એવું સતરંગી. અમાર ધોરો કલર કા નથી? નાખજો એટલે ધોરો થઈ જાય. લે તે ખોટો કલર લગાવ્યો છે એમને. અરે નકલી કલર નથી લગાવ્યો, સાચો જ છે. એવું છે. હાલ આ ફિરકો રાખ્યો કેટલાનો બોલ. એ તો આપણે સમજી લેવો. તમ તારે પતંગનું તમે કયો. હવે છે ને પતંગો લેવ છે. હાલ કાઢ પતંગો. આ જો અસલ મજાની જો વિરાટ કોહલીની છે, વર્લ્ડ કપ જીતો તો ને હે આટલા ઈ પતંગ છે. પછી આ ડાગલા ડુગલીની જો તમારા ટાઈપની પતંગ દેખાડું. જો આ તમારા ટાઈપની પતંગ ડાગલા ડુગલી. મને કાઈ છોકરો હંદીસ દે હે? ના હું ડેન્જર છું. હાલ લાય જલ્દી હારે મારી પતંગ લાય. મારા મારલી લાય. કેવી જોઈશ તમારી પતંગ? મારે છે ને આમ જો લાગવી આમ કોઈના આખા લતામાં મારા જેવી કોઈને પતંગ ન હોવી જોઈએ એવી કાઢાય પતંગ જોઈશે ને તમારે. હા ડેન્જર દઉં. ડેન્જર ભડાકા કરાવી દઉં. હા ભડાકા કરાવી. આમ જો હું શું કહું છું, મને કાંઈ પતંગ ચગાવતા તો આવડતી છે નહીં, પણ આમ જો પતંગ તું એવી કે મારા ખાલી જોઈ અને લીટી ગોળ થઈ જાવ જોઈ. શું થઈ જાવ જોઈ? લીટી ગોળ થઈ જાવ ભાગી જવા જોઈ. એટલી ખબર નથી પડતી બોલ. હા કાંઈ વાંધો નહીં. એવી પતંગ જોઈશે ને, એવી પતંગ જોઈશે. રોકીને ઉપાડો તમે. ભડાકા કરશે, ભડાકા ઉભી બજારે. થોડો જણ ભાગી જાય માણા. અરે ના ઈ તો જૂની થઈ ગઈ હવે. અરે તોય પણ માણા જોઈને એકવાર બી જાય. અરે થોડો જણ કોઈ બીવેક ન બીવે એટલે લગાડો જણ જરૂર બી જાય છે. એકવાર તમે લઈ જાઓ સમજો. પાછો એક સિંગલ નહીં કાંઈ આખું સાઉથ ફેમિલી કોમ્બો છે. કોમ્બો સાઉથનો એક કામ ન કરે તો આ જો વચમાં આ બેઠો ઈ હડલો ગંધારો ગોબરો પુષ્પાને લઈ જાઓ. અને ઈ કામ ન કરે તો આ જો સલાર એને લઈ જાઓ. ઈ કામ ન કરે તો આ એની તો મને નથી ખબર કોણ છે. આ કોણ છે? આ એનટીઆર ને લઈ જાઓ તમે. 5-6 જણા છે. આપી દો કાઈ બીજું બોલવા આપી દો. 10 પતંગો આપો એની. અરે સાઉથ નો કોમ્બો આખો. કેટલી તમારે જોઈશે? 1 2 3 4 5 6 7 હાલો થપ્પો આખો. મેચ વાળાનો કોમ્બો જોઈશે? આપી દે. ઈ જોઈશે? હા જો વિરાટ કોહલી. આ રહ્યો વિરાટ કોહલી. આલ્યો કેટલા જોઈશી? આલ્યો. અરે વાહ. ફિરકો ને તમારે છે ને પતંગોના 2 કોમ્બા. હા એટલે તમારા થયા 1500. પાકા 1500 રૂપિયા.
થાય બેન? કોંબા લીધા છે તમે 500 રૂપિયાનો ફિરકો. 500 રૂપિયાનો ફિરકો. 500 રૂપિયાનો આવે છે. મારી વાત તો સાંભળો. 500 રૂપિયાનો ફિરકો, 500 રૂપિયા સાઉથના કોંબાનો અને 500 રૂપિયા વર્લ્ડ કપ જીતો એને 500 રૂપિયાનો હોય. ઈ વર્લ્ડ કપ ના તો ઠીક છે લે. આના 100 રૂપિયા હોય ખાલી. કાય આખા 500 રૂપિયા થોડી હોય. ના બેન, ઈ રહેવા દ્યો. ઈ કાઈ આપણે વેચાણ ન થાતો. તમે પતંગો લઈ જાઓ. ના ના, મારે ફિરકો તો ઈ જ જોઈશે. અરે બેન, વેચવા મે નથી રાખો. 100 રૂપિયામાં નો આવે ક્યાંય. 100 રૂપિયાની વસ્તુ લાગે છે તમને? 200 રૂપિયા. 200 રૂપિયા. 500 રૂપિયા સિવાય નો આવે. મારે વેચવાનું ન થાતો. મૂકી દો તમે પતંગ નું કરો તમે. ના ના, હું આજ લઈશ. 300 રૂપિયા. નથી દેવાનો જ ન થાતો. મારે વેચવાનું ન થાતો. મૂકી દો તમે. 400 રૂપિયા. મેં કીધું ને એકવાર 500 રૂપિયા રહેવા દો તમે. નથી દેવાનું થાતો. હવે એકવાર આ મૂકી દો એટલે 500 રૂપિયા થઈ જાય. 500 રૂપિયા. 500 રૂપિયા. હા લઈ લ્યો. થઈ જાય ને 500 રૂપિયા. હા હાલ હજાર 500 બેટી મારી 500 માં જ બનાવી રહી હો. પણ બેન, એક આ રોકી અને એક આ હે અને આ કોમ્બો, આ ઇન્ડિયાનો કોમ્બો હે. તમે આટલું લઈને તમે એકવાર માર્કેટમાં નીકળશો ને, ધાબા ઉપર નીકળશો ને, એટલે અડધું પડધું તો ધાબુ એમનું સાફ થઈ જાય છે. કોઈ બાજુમાં નીકળશે નહીં. હા છે બોલો લ્યો. અને ખોટું હોય છે ને તો હું તારી હારા અવાજ નહીં રહેવા દઉં. તો હું આયા છું. હે તને ખબર છે ને હું ડેન્જર છું. હા એ તો મને ખબર છે. તમે પૈસા લાવો. 1500 આલે. હા વેતન પતંગો ખેંચી ગઈ પણ. હાલો પતંગો લઈ લો. 1500 ની બોણી થઈ ગઈ લે. અయ్યો આ બધી પતંગો છે આયા. અને ઓલી પતંગ જ નથી આવી. આજકાલ ઓલું નથી નીકળ્યું. મેન જે હતું આ વખતેનું આ વરનું મેન ટ્રેન્ડિંગ હતું ઈ જ ભૂલાઈ ગયું લે. એનિમલની પતંગો જ ન લેવાની. હવે આ માણા માંગસી એનિમલની પતંગ તો ક્યાં જાવું? કાઈ વાંધો નહીં. એમ તો આઈના જેવો જ લાગે છે. ખાલી માથે કપ રાખી દે ને એટલે ઈયો જ થઈ જાય. મને આવે ને એટલે સમજાવી દઈશ ને તો હું ગમે એમ કરીને. ભાઈ રે ઉપરું છો પણ. એ હાલો પતંગો લઈ લ્યો. પતંગો હાલો પતંગો લઈ લ્યો. પતંગો હા તો દિવ્યા અહીંથી જ પતંગ લીધી લાગે છે. હા જાડી આ તે સ્ટોલ નાખ્યો છે પતંગનો. હા હા તો હું ઊભી હોય તો મેં સ્ટોલ નાખ્યો હોય ને પતંગનો. તે ક્યાંથી સ્ટોલ નાખી લીધો? ઈ બે જુગાડ બધો કરી લીધો હોય તો તું બોલ ને કામ શું છે તારે? મારે પતંગ લેવી છે. તો પતંગો આ રહી લેવા માંડો. પૈસા હોય તો. મારી પાસે પૈસા તો છે પણ ઓલી દિવ્યા રહી ને તારી પાસે પતંગ લઈ ગઈ છે ને તો કોઈને ટકવા જ નથી દેતી. બહુ ભારે પતંગ લઈ ગઈ છે ને? હા એટલે મારે એમથી નહીં ભારે પતંગ જોઈશે. એમ તમે બાજુમાં જ એને ધાબામાં જ રહ્યો છો ને? હા હા તો કાંઈ વાંધો નહીં. અરે ઈ શું પતંગ લાગે છે? ઈ તો આમ જેવી તેવી પતંગ લઈ ગઈ છે. કાંઈ હારાવટ હતી નહીં કાંઈ એનામાં. મેં તો તમારી હાથે હારામાં હારી પતંગ રાખીશ. એટલે તને ખબર હતી હું આવવાની છું? તમને ખબર જ હોય ને કે ઈ ગાય એટલે તું આવવાની જ છો. એટલે મેં હે ને એને જેવી તેવી પતંગ આપી દીધી. બાકી તમે બોલો તમને જો મસ્તીની પતંગ કાઢી દઉં. મને મસ્તની પતંગ ને એનથી ને મસ્તની. અરે એનાથી ને હારી. પછી એકવાર જો તમે જાઈશો ને પતંગ લઈને એટલે તમારી જ પતંગ દેખાય છે. હા દેખાય. જો આ જો અસલ મજાની જો ટિંકરબેલ ઉડે છે આમાં. ટિંકરબેલ ડાગલો છે જો અસલ મજાનો. તમે જો આ ફાઈડરમેન જો સનો આમ કરીને બધાયને પતંગ હોય ને આમ એની દોરીથી ખેંચી લે. હા આ ભાઈ પતંગ તું રાખ. મને તો ડાગલા વાળી પતંગ ઉડેસ પણ નાનું છોકરું સમજ્યું છે? ના ના નથી સમજ્યું. નથી સમજ્યું ને મને આંથી ને હારી દે. આંથી ને હારી? હા આનો ગમી? ના ના કાઈ વાંધો નહીં. એનાથી ને હારી અસલ મજાની પતંગ દેખાડું તમને. તારા મોઢા જેવી હું મને દેખાડ. આવી હારી હારી પતંગ ઉજાઈ હંતાન રાખી દીધી છે. આ જો આ છે ને
દેશની જૂનામાં જૂની પતંગ છે. આનાથી કોઈ હજી એક પતંગ વટી જ નથી ને વટવાની નથી. આ ચગાવો ને એટલે એવો વજન થઈ જાય દોરીમાં, એવો વજન થઈ જાય બધાની પતંગ છે ને ચીરતી ચીરતી જાય. એક વાત કહું, મારે જૂનામાં જૂની પતંગ લેવી જ નથી. મારે નવું મોડેલ જોઈશે. અરે બેન, નવું મોડેલ કયો જૂનું મોડેલ કયો? ચગે હારી આજ ના હારગે હું ચગે. અરે બેન, આજ હારી ચગે. તમને હે ને કિના હારા બાંધતા આવડે? તમને કિના હારા બાંધતા નહીં આવડતા હોય હું તમને કિના બાંધ દઉં, પછી તમારે જો પતંગ ચગે ઈ. હે હા બાંધ દે. હારું લે, મારે કિના બાંધવાય નહીં પડે. અરે તમે જો આ છે ને આ વ્હાઈટ ઢાલો ચગે ને એવો બેન એકાઈ ચગે નહીં. આ તો બાકી ખાલી ચિતડા હોય, આ બધા ખાલી ફાલેમાન બાડેર ખાલી ચિતડા હોય. બાકી આ ચગે ને એવો એકાઈ નો ચગે હા પતંગ. ઈ વાત સાચી હો. ખાલી આ ચિત્ર કામ કરેલું છે આમાં હો. બળેલી આ હરખી રીતે ચગવી જોય હો. એલી પૂજા ઊભી રે. કિના બાંધમાં મારે આવી કોણી ધાબકડો નથી લેવી મારે. કાં શું થયું પણ? ના મારા નથી જોતી. અરે બેન, તો તમારે જોઈશે કેવી પતંગ? અરે કેવી જોઈશે કહી દઉં? ઓલી નવી નથી નીકળી, ઓલી ફેમસ છે પતંગુ. કોઈ ફેમસ છે બેન? આનાથી ફેમસ કઈ હોય? અરે આનથી નહીં, મસ્તની ફેમસ. અરે કઈ? અરે ઓલી YouTube માં નથી આવતી ઈ ચેનલ. કઈ? અરે ઓલી રંગ ડિજિટલ, પછી ડીકે ટીવી, ડીકે ડિજિટલ ઈ પતંગુ છે તારી પાસે? હા ઈ. અરે ઈ પતંગ? હા. આટલી બધી ફેમસ વસ્તુ મારી પાસે હોય અને આ મારી પાસે ન હોય? હે જો આની તમે વાત કરતા હતા ને, આ રહી રંગ ડિજિટલ. પછી ડીકે ડિજિટલ ક્યાં? આ રહી ડીકે ટીવી એન્ટરટેનમેન્ટ. આમાં સરસ મસ્તીના ડાગલા આવે હો. અને આ રહી ડીકે ડિજિટલ. તેલી આ પેલા મને દેખાડવી હતી ને, હું ઓલી હા ઓલી ચિત્ર કામ દેખાડી મને. અરે બેન, આ તો છે ને એ લઈ ગઈ ને એ જ લઈ ગઈ, મોંઘી વસ્તુ છે એટલે હે ને આને બહાર ન રખાય. ડિમાન્ડ કરે ને એને દેવાની હોય. તો મેં ડિમાન્ડ કરી છે તો મને દે. પણ પૈસા એટલા થાય હો. પણ કેટલા છે ઈ તો? સ્પેશિયલ છપાવી છે. પણ કેટલા? 500 ની એક થાય. હે તો બેન વસ્તુ એવી છે ને તમે જો તો ખરા. હા બોલો લેવાનું તેવડ છે? હા છે. હવે આવી તો ક્યાંય પતંગ મળે જ નહીં. હા બધી આપી દે, બધી આપી દે. અરે 500 રૂપિયા હું કહેવાય? હું બધાયને જઈને કહીશ કે મેં રંગ ડિજિટલની પતંગ લીધી છે. અને ડીકે ડિજિટલ અને ડીકે ટીવી. આલ્યો બધી જોઈશે ને? હા હા બધી. આલ્યો કેટલા થયા ના? 500 ની એક છે એટલે 1500 રૂપિયા થાય. અને એક હે ને તોરા ફ્રીમાં. બસ જાઓ દીધો તમને. હે અરે વાહ વાહ. કેટલા થયા? હવે કહીજો બધાને કે હે ને ઓલી પૂજાડી રે ને આથી બધા પતંગો લઈ જો. હા હું કહીશ. પણ કેટલા થયા? 1500 રૂપિયા આપી દો. હા લે. વાહ વાહ વાહ. આજ તો હારો ધંધો થઈ ગયો. પણ દર વખતે ધંધામાં બૂચ જ મારે છે. આ વખતે કઈક સારું હાલ્યું જાય. હાલો પતંગો લઈ લ્યો, પતંગો. હાલ મને કીધા મને પતંગ લઈ દે, મને પતંગ લઈ દે. બધા પતંગ ચગાવે છે. પણ બધા પતંગ ચગાવશે, તું હજી નાનું છો. તું પતંગ ચગાવવા જઈશ ને તો તું ભેગી ચડી જઈશ પતંગમાં. અમારે નથી લેવી. ના મને લઈ દે. હાલો પતંગ લઈ લ્યો, પતંગ. લે આ તો ઓલી સોનુડી નથી? એટલે આ તો ઈ જ છે, સોનુડી જ છે. અરે આ તો છે ને આ છોકરી ને જી જોઈ ને ઈ વસ્તુ માંગે, લીધે પાર કરે. અરે આ કોકનો જીવ જોઈ જાય ને તો કોકનો જીવે માંગે એમ છે. આને છે ને પતંગ એકવાર દેખાડી દઉં. આ સોનુડી પતંગ લેવો હોય તો પતંગ. આ તો છે ને એ પતંગ લઈશી જ. એ પતંગ લઈ લે, પતંગ નવી ડાગલા વાળી પતંગ. સોનુ મેં તને કીધું ને તાર પતંગ નથી લેવાની. મને લઈ દે પતંગ. ના તું નાનું છો, મોટો થઈ જાય ને પછી પતંગ લઈ દઈશ હો. ના મને પતંગ લઈ દે. અચ્છા તું પતંગ ચગાવવા જાય તો ટીંગાઈ જઈશ દોરામાં. મને પતંગ લઈ દે. નથી લઈ દેવી. પતંગ લઈ લે, પતંગ. પતંગ વાળી તો આયા જ છે. લે હવે આવડી અવાજ સાંભળી જઈશ તો. આલી બાજુ પતંગ. સોનુ હાલ સોનુ હાલ.
ઈ કેસે આમ જો તો લઈ દ્યો ને કઈ જઈશે સોનું તારે આ ઢગલા વાળી જઈશ પતંગ તું રાડું કરતી હતી પતંગ લઈ લ્યો ફિરકી લઈ લ્યો પતંગ લઈ લ્યો જો તો બેન લઈ દે ને હું છોકરા રોડાવો છો ખોટા ખોટા એક પતંગ નથી લઈ દેતો તમે પણ આ- બોલ સોનું તાર કઈ જઈશે પતંગ પણ તમે એને જો તો ખરા મારી બેન હજી કેટલી નાની છે પતંગ ચગાવવા જાય તો ભેગી ભેગી પતંગમાં ચડી ન જાય અરે બેન ખાલી છે ને એને જોવા હાટે તો પતંગ લઈ દ્યો ચગાવે નહીં તો કાઈ નહીં કઈ જઈશે સોનું તારે પતંગ એ ખોટો ખર્ચો નથી કરવો લઈ દો ને બિસાડી છોકરી એમ જો તો કેમ કરે છે રે આય મમ્મી વાસો ઘરે જઈને પતંગ નથી લેવાની થાતી મને લઈ દે પતંગ આ નથી લેવાની ના મને લઈ દે તું તો માર ખાવાની મને માર ખવડાવવાની ના મને લઈ દે પતંગ ચગાવતા આવડે છે પેલા મને લઈ દે એ બેન નથી લેવી તમને ના ન પડી અરે બેન તમે શું વાત કરો છો બિસાડી નાની છોકરી આલે સોનું આલે પકડ સોનું અરે પણ નથી લેવાની અરે નથી લેવાની અરે તું ક્યાં જાસ અરે પણ તમે એને પતંગ કાઢી દી એને અરે બેન તમે તો અહીંયા ઊભા રહ્યો આપણે પૈસાનો વહીવટ ન કરવો હોય પાછો હું પૈસાનો વહીવટ કરવાનો એને પતંગ નથી દેવાની હું કામ દીધી તે અરે બેન નાની છોકરી વેન કરતી હતી તમે પતંગ ન લઈ દો બેન પતંગ લઈને વહી ગઈ હવે પૈસા તમારે દેવા પડશે પણ એને પતંગ ચગાવતા તો આવડવું જોઈએ ને હાથ પગ તોડશે અરે બેન તમારે ચગાવી દેવાય મારે તો પતંગ લઈ ગઈ એટલે હવે પૈસાથી મતલબ રહ્યો હા પણ હવે શું કરું તમે એને પતંગ દઈ દીધી હા એક પતંગ નથી દીધી થપ્પો દીધો છે આખો થપ્પો દીધો હા પપ્પુડું લઈ ગઈ કોને પૂછીને દીધો તે થપ્પો અરે બેન પૂછવાનીમાં વેત હતી ઈ લઈને વહી ગઈ છોકરી હવે મારે પૈસા દેવા પડશે ને આ તો દેવા જ પડે ને બેન વ્યવહારિક છે ને ઈ તો વ્યવહારિક છે પણ ઓલી પતંગ આવી કઈ જોઈશ તમે જોવો ને આમ જોવો તો નકરી જ પતંગ છે ના હું ઓલી ગોતું છું અરે આ ઓલી રોકીની સાઉથની આ અરે રોકી જૂનો થઈ ગયો કેજી અરે ઓલું ટટન ટટ ઈ એનિમલ લ્યો કઈ ને એનિમલ માંગીને બેઠી ને હા એનિમલ નથી લેવાનો અને એનિમલ જ માંગીને બેઠી શું કીધું એનિમલ હે એનિમલ છે એમ કહું છું હા એનિમલ ને હા જો ને બેન આ બધા એનિમલ જ છે અરે રોકી તો જૂનો થઈ ગયો બેન હવે ઓલું મારે એનિમલ જોઈશે એનિમલ ની પતંગ આવી તો મને કયો અરે એનિમલ જોઈશે ને તમારે હા અરે બેન તા બધા એનિમલ તો છે આ જનાવર જેવા તો છે બધા જો તો તમે ક્યાંથી મને જણાવ તમને એના ડાસા જો ક્યાંથી માણા લાગે છે તમને આપણે એને બે હાથ છે બે પગ છે મોઢું છે બે આંખું છે બેન જંગલમાંથી ગેંડા છોટી ને આવ્યો હોય ને કાળા બંબર એવા છે સમજો ઉંદેડા ને મીંદડા ને આ બધા જનાવર તો છે આ બધા એનિમલ જ કહેવાય બેન ગાંડા જેવી હું આ એનિમલ ની વાત નથી કરતી હું પિક્ચર ના એનિમલ ની વાત કરું છું જો એની પતંગ તાર પાસે હોય તો મને કે અરે બેન તો એમાં ફેર શું આ જંગલના એનિમલ આ પિક્ચરના એનિમલ બધું એનિમલ જ છે બેન બધા એક જ કહેવાય હા હવે ફેર કાઈ નહીં અને પતંગો તો પતંગ હોય ને બેન આપણે જગાવવાથી મતલબ છે ને એમાં હું એનિમલ કે હું આ ને હું ઓલું ને હારું હાલ વાંધો નહીં દઈ દે બીજું શું હોય પણ તો એનિમલ ને જ દેજો આ ફૂદડા ને એવું નહીં પતંગિયા ને એવું નહીં અરે બેન પ્યોર એનિમલ પછી હા જો આવી સાદી ઢાલા વાલા કાઈ નથી આજો પ્યોર એનિમલ 4-5 હા એના પાતના થપો ઉતાર નાખો હે એનિમલ નો કોમ્બો હા કોમ્બો ઓહો હા ક્યાં ગયો તો અરે બેન ખરી ખમો તો ખરા ક્યાં ગયો મારે છે ને આ એનિમલ બહુ વપરાણા એમને મન લાગે ખાલી આ હે ને માસ્ટર ની ચોટાડી લાગે છે બીજી નથી લગભગ અરે બેન આના તો થપા ઉલરા મારે હે હા એ એનિમલ બહુ લઈ જાય મારા હા તો ઉલટી ગયા લાગે નથી લાગતા બેન ના એ હતો અહીંયા જતો આ જો હા સેટ નહીં 4-5 પોડા એનિમલ ના હા બાકી સાચું કીધું હો છે ને હા પણ દો નજરિયો ફેર હોય બાકી બધું મળી ગઈ ભૂલી ગઈ ને હા તો બોલો હવે જો એક ઓલો થપ્પો તમારી બેન લઈ ગઈ હતી અને એક થપ્પો આ તમે ઉપાડો અને એક પપડું ગયું તું પપ્પુડું કીધું પણ કઈક વ્યાજ બી નહીં કરતું વ્યાજબી એટલે જો આ પપડું ફ્રીમાં બસ આ પપ્પુડું ફ્રીમાં હા એમને તું મને આ વગાડી દેખાડ તો આ વાગે હે પેલા અરે બેન વગાડવાનું નથી આગે પતંગ વહી ગયો હોય ને આમ કરીને જોવાનું હે પતંગ ક્યાં લગી ગયા દૂરબીન છે હું તમે તે હા હો દૂરબીન છે એલા હા તો હારું હાલ હવે કેટલા દેવાના હવે જો બેન આ તમે એનિમલ લીધા ને એટલે ઈ તો મોંઘા પડશે તમને એટલે મોંઘી એટલે કેટલી કઈ જીવ જેટલું જ મોંઘું નહીં હોય ને અરે બેન તમે એનિમલ માંગ્યા છે એમાં જીવ તો હોય જ ને કઈ ખોરિયા થોડા બસ મેં તમને એટલે આમાં જીવ છે હા તે એનિમલમાં જીવ ન હોય બેન હું વાત કરો છો તમે હે હા હા તો તારા અંદાજે કેટલી કિંમત છે આની મારા અંદાજે જો આ થપ્પા નહીં ને એ 2000 તો થાય જ આ તો માઇનોર કિંમત કીધી હો બેન તમને 2000 હા
હા હારું હાલ આકાશમાં ચકશે તો ખરા ને. અરે જગે ને પછી હાલ મારે મોડું થાય છે તું બહુ વાતુડી છે. અને ઓલા થપ્પાને અલગ પાસે એમ ઈ કેટલા એના કેટલા ઈ તો ઓલી હતી સાદી ડાગલા ડુગલી વાળી એટલે એને 1000 2000 દેવાના ને. 3000 બેન 3000 2000 આના 1000 ઓના કેમ તમે આમ કરો છો હા પણ આ હિસાબ બહુ સારો રાખે છો તું. હાલ રાખો તો પડે જ નહીં નહીં કરાય 2000 અને 1000 ના આપણે હેને આજથી તારીખ લખી લે હપ્તે ચાલુ કરી દેવું હો ને. એ બેન હું ઉધારનો ધંધો નથી કરતી હું હપ્તાનો ધંધો નથી કરતી બોલપેન નથી અહીંયા મારે લખી નાખવું છે અહીંયા મારે કોરા કાગળથી ઉધાર બંધ છે એમ ખબર પડતી નથી અહીંયા એક દિવસનો ખેરનો એક ધંધો હોય અને એમાં એક વરે એક દી આવે તો એમાં આપણે હપ્તે હપ્તે આ પૈસા લઈ તો કેદી ભેગું થાય ઘણો જોઈ. મારું નામ છે અંકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે સોનુ. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડિયો ગમે તો અમારો વિડિયો લાઈક કરો, શેર કરો, અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેપી ઉત્તરાયણ. પતંગ જે છે ને તમારે હા ડેન્જર દઉં ડેન્જર. ભડાકા કરાવી દઉં હા ભડાકા કરે. હાલશે અરે તોય પણ માણસ જોઈને એકવાર એમ બી જાય એનો હથોડો જોઈને બી જાય એનો હથોડો જોઈએ તો ન જોઈએ પણ એનો લટડો જોઈએ એનિમલ છે એમ કહું છું. હા એનિમલ ને હા જો ને બેન આ બધા એનિમલ જ છે જનાવર કીધા ન છે અને અહીંયા હતો અહીંયા જતો આ જો હા નીકળો દેખ ને 4-5 ઘોડા એનિમલ ના આ પપડું ફ્રીમાં આમાં મને વગાડી દેખાડતો તું વાગે છે. બગાડવાનું નથી